અમદાવાદના ભેટાવાડામાં પ્રદૂષણના પાપીઓ બેફામ બન્યા। ભેટાવાડામાં નર્મદા નદીના પાણીના કાંસમાં દૂષિત પાણીનો ભરાવો, પ્રદૂષિત અને વરસાદી પાણીને કારણે કાંસની આસપાસના ઘરોને નુકસાન થયું। થોડા દિવસ પહેલા ભારે વરસાદથી કાંસની બાજુના ઘરોની નીચેથી માટી તણાઈ, ઘરોના તળિયાથી માટી ધસી જતા ભોંયતળિયા બેસી ગયા। મકાન માલિકોએ પોતાના ઘરનો હિસ્સો તણાતા થયું લાખો રૂપિયાનું નુકસાન। ધોળકા પંથકમાં આવેલા ભેટાવાડા ગામમાં જે નર્મદા નદીના પાણી માટે કાંસ બનાવવામાં આવ્યો હતો, તેમાં પ્રદૂષણયુક્ત ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા જોઈ શકાય છે કે આ ભેટાવાડા જે ગામમાં આવેલા કેટલાક કાંસની બાજુમાં આવેલા ઘરો છે, તેમની ઘરોની હાલત પણ દયનીય થઈ છે। જોઈ શકાય કે થોડા દિવસો પહેલાં જે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે જે કાંસ બનાવવામાં આવ્યો હતો, નર્મદા નદીનું પાણી ગ્રામજનોને આપવા માટે જે કાંસ બનાવવામાં આવ્યો હતો, તે કાંસમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી અને કેમિકલયુક્ત પાણી આવતા આ મકાન છે તેની બાજુની જે દિવાલ છે તે તૂટી ગઈ અને પાણી નીચે ધસી આવ્યું। પાણી ધસી આવતા હાલમાં જોઈ શકાય છે કે નીચે મોટું ભોકારું થઈ ગયું છે। પાણી જે માટી હતી તે પાણીમાં તણાઈ ગઈ છે અને જે આ ઘર માલિક છે તેમને આ જે તોડી અને લાખો રૂપિયાનું ઘરનું નુકસાન ગયું છે। ત્યારે આપણી સાથે જે ઘર માલિક શૈલેષભાઈ છે, શૈલેષભાઈ સાથે વાત કરીશું। સતીશભાઈ છે, સતીશભાઈ સાથે વાત કરીશું। સતીશભાઈ, આ ઘરની સ્થિતિ શું કારણસર આવી બની છે? આ વરસાદી પાણીના નર્મદાના પાણી માટે કાંસ બનાવ્યો હતો, તે ધોળકામાં ભારે વરસાદથી પાણી કાંસમાં છોડવામાં આવ્યો। કાંસના પ્રેશરથી બાજુની ભીત ધરાશય થઈ ગઈ અને પાણી બધું અંદર જેથી પુરાણ કરતી બધું ધોવાઈ ગયું અને ઉપરથી બધા બેસી ગયું। હાલમાં અંદાજિત આ જે રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, કેટલા રૂપિયા નુકસાન ગયું? અંદાજિત 6 થી 7 લાખ રૂપિયાનું નુકસાન છે। અને આ ગામમાં આવી રીતે કેટલા ઘરો પ્રભાવિત થયા? અંદાજિત 50 થી 60 ઘર ધરાશય થઈ ગયા છે। જી, આ હાલમાં જોઈ શકાય, હું ફરી એકવાર દ્રશ્ય દેખાડવા માંગીશ કે જે કાંસનું પાણી, જે ઘસમસતું પાણી આવ્યું, જેને કારણે નીચે છે મહાકાય એક ખાડો પડી ગયો છે અને તેમાં હાલમાં પણ આ જે કાંસનું પાણી તે ભરેલું છે અને જે આ કાંસનું પાણીને કારણે જે મકાનો છે તે પ્રભાવિત થયા છે। જે મકાન માલિકો છે, જે કાંસના કિનારે જે મકાનો આવ્યા હતા, તે મકાન માલિકોને હાલમાં લાખો રૂપિયાનું છે તે નુકસાન સહવાનો વારો આવ્યો છે। જે આ કાંસની જે આ ગ્રામમાં જે સમસ્યા છે તેને દૂર કરવા માટે આગામી દિવસોમાં પ્રશાસન દ્વારા શું પગલાં ભરવામાં આવે તે પણ જોવું રહ્યું। કેમેરા પર્સન મલય દવે સાથે ચેતન બાંભણિયા, ABP અસ્મિતા, ધોળકા।